Hello students, standard 11 chemistry chapter number 7. આજથી આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ જેનું નામ છે સંતુલન. ચેપ્ટર નંબર 7 સંતુલન. આ તમારા માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. જેડબલી નીટમાં પણ આના આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે અને આપણા સ્ટેટ બોર્ડ માટે પણ આ ચેપ્ટર તમારા માટે ખૂબ ઉપયોગી છે. એનો આગળ જતા પણ ઉપયોગ આવશે. એટલે પહેલેથી ખૂબ ધ્યાન આપીને સમજવાનો પ્રયત્ન કરજો. ચેપ્ટર થોડું લાંબુ છે એટલે શરૂઆતથી જ હું તમને જેમ જેમ ક્લાસમાં શીખવાડતો જાઉં એમ એની તૈયારી તમારે કરતા રહેવાની છે. ઓકે? તો સૌથી પહેલા આપણે આપણા ચેપ્ટરનું નામ જે છે સંતુલન, એનો અર્થ આપણે પહેલા સમજી લઈએ. હવે એ સંતુલનનો અર્થ સમજવા માટે પહેલા ધ્યાન આપજો. બરોબર? પહેલા આપણે સંતુલનનો અર્થ સમજીએ કે ભાઈ સંતુલન એટલે શું. સંતુલનનો અર્થ સમજવા માટે આપણે ધોરણ 10 થી શરૂઆત કરીએ. તમને ખ્યાલ છે કે કેમિસ્ટ્રીની કોઈ પણ પ્રક્રિયાની અંદર આપણે ડાબી બાજુ જે લખીએ એને આપણે શું કહીએ છીએ? પ્રક્રિયકો. અને જમણી બાજુ લખીએ એને શું કહીએ છીએ? નિપજો. બરાબર? તો પહેલા તો આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે ડાબી બાજુ જે લખીએ છીએ એને આપણે કહીએ છીએ પ્રક્રિયકો અને જમણી બાજુ જે લખીએ છીએ એને કહીએ છીએ નિપજો. સમજાઈ ગયું? બરાબર? તો જ્યારે પ્રક્રિયકોમાંથી નિપજો બનતી હોય ત્યારે એને કહેવાય છે પુરોગામી પ્રક્રિયા. એને આપણે શું કહીએ છીએ? પુરોગામી પ્રક્રિયા. અને જો આની ઊંધી પ્રક્રિયા થાય એટલે કે નિપજોમાંથી પાછા પ્રક્રિયક બની જાય તો એને કહેવાય છે પ્રતિગામી પ્રક્રિયા. તો સૌથી પહેલું તમારે આ સમજવાનું છે, ફરીવાર સમજી લો કે પ્રક્રિયકોમાંથી નિપજ બનતી હોય એને કહેવાય પુરોગામી પ્રક્રિયા. અને નિપજમાંથી પાછું પ્રક્રિયક બનતું હોય એને કહેવાય પ્રતિગામી પ્રક્રિયા. ક્લિયર? આ બે શબ્દો પુરોગામી અને પ્રતિગામી. અને જે પ્રક્રિયાની અંદર આ બંને વસ્તુ થતી હોય એટલે કે પ્રક્રિયકમાંથી નિપજ પણ બનતી હોય અને નિપજમાંથી પાછું પ્રક્રિયક બનતું હોય તો એને આપણે કહીએ છીએ પ્રતિવર્તી પ્રક્રિયા. એટલે આ પ્રકારની જે પ્રક્રિયા છે એને કહેવાય છે પ્રતિવર્તી પ્રક્રિયા. જેને ઇંગ્લિશમાં આપણે રિવર્સિબલ રિએક્શન કહીએ છીએ. થોડું અંગ્રેજી પણ તમારે સમજી લેવાનું. આ પુરોગામીને ઇંગ્લિશમાં ફોરવર્ડ કહેવાય છે, પ્રતિગામીને રિવર્સ કહેવાય છે અને પ્રતિવર્તીને રિવર્સિબલ પ્રક્રિયા કહેવાય છે. તો કેમિસ્ટ્રીની અમુક પ્રક્રિયાઓમાં આવી ઘટના તમને જોવા મળે કે જેમાં પુરોગામી પણ થતું હોય અને પાછું પ્રતિગામી પણ થતું હોય. ઓકે? તો એવી પ્રક્રિયાને આપણે પ્રતિવર્તી પ્રક્રિયા કહીએ છીએ, રિવર્સિબલ. રિવર્સિબલ એનો અર્થ એમ થાય કે એ બંને બાજુ શક્ય છે. દાખલા તરીકે શિયાળાની ઋતુમાં આપણે જે જર્સી પહેરીએ છીએ એ જર્સીની અંદર તમને ખ્યાલ હોય તો એવા પ્રકારની જર્સી આવે છે કે જે બંને સાઈડ પહેરી શકાય. પુરોગામી પણ પહેરી શકાય અને પ્રતિગામી પણ પહેરી શકાય. બંને સાઈડ તમે એને પહેરી શકો તો એને આપણે રિવર્સિબલ જર્સી કહીએ છીએ. એવા રિવર્સિબલ મોજા પણ આવે છે કે તમે ગમે એ સાઈડ પહેરી શકો પણ એની સિલાઈ ન દેખાય. એ એની શરત છે. પાછું જો આપણું સામાન્ય જર્સી કે સામાન્ય મોજું છે એ તમે ઊંધું પહેરો તો ખબર પડી જાય કે એને ઊંધું પહેર્યું, સિલાઈ દેખાય.
પણ અમુક મોજા, અમુક જર્સી એવા હોય છે કે જેને આપણે બંને સાઈડ પહેરી શકીએ, તો એની માટે રિવર્સિબલ શબ્દ છે. સેમ વસ્તુ છે કે જે પ્રક્રિયાની અંદર પુરોગામી અને પ્રતિગામી બંને થતું હોય તો એવી પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર? તો સૌથી પહેલા તમારે આ ત્રણ શબ્દો સમજવાના છે: પુરોગામી, પ્રતિગામી અને જેમાં આ બંને હોય એને કહેવાય પ્રતિવર્તી પ્રક્રિયા. હવે જ્યારે આવી પ્રતિવર્તી પ્રક્રિયા કોઈ બંધ પાત્રમાં થતી હોય, સમજો કે આવી પ્રક્રિયા જ્યારે બંધ પાત્રમાં થતી હોય ત્યારે શરૂઆતમાં પ્રક્રિયકમાંથી નિપજ બનશે, પણ પાત્ર બંધ હોવાથી નિપજ બહાર નીકળી શકશે નહીં, અને એટલે નિપજમાંથી પાછું પ્રક્રિયક બનશે. અને એક સમય એવો આવશે કે બંને પ્રક્રિયાના વેગ જે છે એ સમાન થઈ જશે. પુરોગામી અને પ્રતિગામી બંનેના વેગ સમાન થઈ જશે, અને સમાન થઈ જશે ત્યારે તેમાં રહેલા ઘટકોની સાંદ્રતા અચળ થશે અને એક આભાસી સ્થિર સ્થિતિ ઉત્પન્ન થશે. સમજો, શબ્દો આ બહુ મહત્વના છે. આભાસી સ્થિર સ્થિતિ એટલે કે જે ખરેખર સ્થિર હોતું નથી, પણ તમને આભાસ થાય કે આ પ્રક્રિયા બંધ થઈ ગઈ. શું કામ એવો આભાસ થાય? કારણ કે જેટલી સ્પીડથી પ્રક્રિયકમાંથી નિપજ બને એટલી જ સ્પીડથી નિપજમાંથી પાછું પ્રક્રિયક બની જાય. બહુ સમજવા જેવી વાત છે કે જેટલી સ્પીડથી પ્રક્રિયકમાંથી નિપજ બને એટલી જ સ્પીડથી નિપજમાંથી પાછું પ્રક્રિયક જો બનતું હોય તો આપણને એવો આભાસ થાય કે આ પ્રક્રિયામાં કંઈ થતું જ નથી. ઓકે, જેટલો તમારે નફો થતો હોય એટલી જ સામે ખોટ જતી હોય તો તમને એમ લાગે કે આમાં કંઈ ફેરફાર થતો નથી. જેટલો નફો થાય છે એટલી ખોટ થાય છે, એટલે આપણું બેલેન્સ છે એ તો અચળનું અચળ જ રહે છે. તો આવી એક આભાસી સ્થિર સ્થિતિ જે ઉત્પન્ન થાય છે એને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે રાસાયણિક સંતુલન. તો આ રાસાયણિક સંતુલન એ એક અદ્ભુત સ્થિતિ છે કે જેમાં આપણને પ્રક્રિયા બંધ થઈ ગઈ હોય તેવો આભાસ થાય છે, ખરેખર પ્રક્રિયા બંધ થઈ હોતી નથી. અને આવી આભાસી સ્થિર સ્થિતિને રાસાયણિક સંતુલન કહેવામાં આવે છે. પણ એની માટેની મોટામાં મોટી શરત જે મેં સૌથી પહેલા કીધું કે આ પ્રક્રિયા બંધ પાત્રમાં થતી હોવી જોઈએ. પાત્ર કેવું હોવું જોઈએ? બંધ હોવું જોઈએ, તો જ સંતુલન સ્થિતિ ઉદ્ભવે, નહીંતર સંતુલન સ્થિતિ ઉદ્ભવે નહીં. એટલે વ્યાખ્યાની અંદર જે શબ્દો છે ને એ શબ્દોનું ખૂબ મહત્વ છે. એટલે શબ્દોને ધ્યાનમાં રાખી અને હવે હું વ્યાખ્યા લખું છું. એ વ્યાખ્યા બરોબર તમારે સમજીને યાદ રાખવાની છે. વ્યાખ્યા તો જુઓ, પહેલો જ શબ્દ આવશે બંધ પાત્રમાં થતી પ્રતિવર્તી પ્રક્રિયામાં. એક એક શબ્દનું મહત્વ જોજો. બંધ પાત્રમાં થતી પ્રતિવર્તી પ્રક્રિયામાં. પ્રતિવર્તી એટલે કે જેમાં પુરોગામી પણ છે અને પ્રતિગામી પણ છે. પ્રક્રિયામાં જ્યારે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ સમાન થાય ત્યારે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ સમાન થાય ત્યારે ઘટકોની સાંદ્રતા અચળ થાય છે અને આભાસી સ્થિર સ્થિતિ ઉદ્ભવે છે. જેને
કહે છે. તો આ મેં તમને આપણા ચેપ્ટરનું જે નામ છે સંતુલન, તો સૌથી પહેલા તો આપણને સંતુલનની વ્યાખ્યા શબ્દશઃ સમજીને યાદ રહેવી જોઈએ. એના એક એક શબ્દોનું ખૂબ મહત્વ છે. જોઈ લો બરોબર વ્યાખ્યામાં. સૌથી પહેલો શબ્દ તો બંધ પાત્ર હોવું જોઈએ. પહેલી કન્ડિશન કે પાત્ર કેવું હોવું જોઈએ? બંધ હોવું જોઈએ. બીજી કન્ડિશન કે પ્રક્રિયા પ્રતિવર્તી હોવી જોઈએ. જો અગત્યના શબ્દો અંડરલાઈન કરું છું. પાત્ર બંધ હોવું જોઈએ, પ્રક્રિયા પ્રતિવર્તી હોવી જોઈએ. જ્યારે પ્રતિવર્તી બોલું એટલે આ બંને શબ્દો ઓટોમેટિક આવી ગયા. ત્રીજી કન્ડિશન કે પુરોગામી અને પ્રતિગામીના વેગ જે છે એ સમાન થવા જોઈએ. પુરોગામી અને પ્રતિગામીના વેગ સમાન થવા જોઈએ. ચોથી બાબત, સાંદ્રતા અચળ થવી જોઈએ. જો આના એક એક શબ્દોનું મહત્વ સમજો. અને આભાસી સ્થિર સ્થિતિ હોવી જોઈએ. જો આ શબ્દ જો આભાસી સ્થિર સ્થિતિ એટલે કે જે ખરેખર સ્થિર નથી, ખરેખર સ્થિર છે નહીં. એટલે સંતુલન જે છે ને એ ખરેખર ગતિશીલ છે. સંતુલન તે પણ પ્રક્રિયા ચાલુ જ હોય છે. તમને મેં હમણાં જ કીધું એમ કે જેટલો આપણને નફો થાય છે એટલી જ આપણને ખોટ જાય છે. જેટલી આવક છે એટલી જ જાવક છે. તો આપણને એમ લાગશે કે આપણું બેલેન્સિંગ છે, પણ ખરેખર એ બંધ પ્રક્રિયા નથી. આવકે ચાલુ છે, જાવકે ચાલુ છે. ક્લિયર? તો આ શબ્દોનું મહત્વ જુઓ કે આભાસી સ્થિર સ્થિતિ એટલે કે ખરેખર એ સ્થિર નથી પણ ગતિશીલ હોય છે. સંતુલન વખતે પ્રક્રિયા તો ચાલુ જ હોય છે. સમજો બરોબર. સંતુલન જ્યારે સ્થપાય ત્યારે આ પ્રક્રિયા તો ચાલુ જ હોય છે, પણ જેટલી સ્પીડથી નિપજ બને એટલી જ સ્પીડથી પાછા પ્રક્રિયા બની જતા હોય છે. પ્રક્રિયા ચાલુ જ હોય છે, પણ જોનારને એમ લાગે કે આ સ્થિતિ સ્થિર છે. તો આવી એક અદ્ભુત સ્થિતિ જે છે એને આપણે કહીએ છીએ રાસાયણિક સંતુલન. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની શરૂઆતમાં સૌથી પહેલા તમારા મગજમાં આ વ્યાખ્યા જે છે એ એકદમ ક્લિયર હોવી જોઈએ. અને એટલે મેં એક એક શબ્દ ઉપર ભાર આપી અને તમને આખી વ્યાખ્યા સમજાવી. એ તમે તમારી નોટમાં બધા બરોબર લખી લેજો. તો આપણા ચેપ્ટરની શરૂઆત વ્યાખ્યાથી થાય છે. એ વ્યાખ્યા આપણે સમજી લીધી. હવે આગળ આપણે જઈએ તો એના પછીનો મુદ્દો છે રાસાયણિક સંતુલનનો નિયમ અને સંતુલન અચળાંકનું સૂત્ર. આ આપણો બીજો અગત્યનો કહેવાય એવો ટોપિક છે. વ્યાખ્યા સમજ્યા પછી હવે આપણે એનો નિયમ અને એનું સૂત્ર શીખવાનું છે. અને એ આપણને આગળ જતા ખૂબ જ ઉપયોગમાં આવવાનું છે. તો હવે આમાં બરોબર ધ્યાન રાખજો કે રાસાયણિક સંતુલનનો નિયમ શું છે. એ નિયમને સમજવા માટે આપણે સૌથી પહેલા એક પ્રક્રિયા ધારી લઈએ. ધારો કે પ્રતિવર્તી પ્રક્રિયા, આવી એક પ્રક્રિયા આપણે ધારી લઈએ છીએ. AA + BB gives reverse. જો આને અંગ્રેજીમાં એવી રીતે બોલાય છે, આને કહેવાય gives, આને કહેવાય reverse. gives reverse CC + DD. આ એક આપણી ધારેલી પ્રક્રિયા છે. ફરીવાર જોઈ લો. આ પ્રક્રિયા તમારે ધારી લેવાની છે. AA + BB gives reverse CC + DD. જ્યાં તમને ખ્યાલ છે કે આ A અને B જે કેપિટલ છે, એ કેપિટલ A અને B છે એ પ્રક્રિયકો છે. કેપિટલ C અને D છે એ નિપજો છે. અને જે સ્મોલ લેટર લખેલા છે, સ્મોલ a b c d, એ એના સહગુણક છે અથવા તો
ત્યારે આગળ એના સહગુણક આવે છે જેને આપણે મોલ કહીએ છીએ. તો પહેલા આવી એક પ્રક્રિયા આપણે ધારી લીધી. હવે આ પ્રક્રિયાને આધારે આપણે આ જે પુરોગામી પ્રક્રિયા છે એના વેગને vf કહેવાય છે અને પ્રતિગામી પ્રક્રિયાના વેગને vr કહેવાય છે. ફોરવર્ડ અને રિવર્સ. મેં તમને અહીંયા કીધું હતું ફોરવર્ડ અને રિવર્સ. એટલે આને ફોરવર્ડ નો f લખવાનો, રિવર્સ નો r લખવાનો. હવે આ વેગ લખવા માટે આપણે જઈએ પુરોગામી પ્રક્રિયાનો વેગ. પુરોગામી પ્રક્રિયાનો વેગ vf બરાબર. હવે અહીંયા એક વસ્તુ સમજી ગયો કે આવો એક નિયમ જે છે જેને આપણે નિયમ કહીએ છીએ કે કોઈ પણ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. ખાસ ધ્યાન રાખજો. પ્રક્રિયકોનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે અને એનો જે સહગુણક છે એ એના ઘાતમાં હોય છે. એટલે બીજી રીતે કહીએ તો પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતના સમપ્રમાણમાં હોય છે. આ એનો નિયમ છે. હવે સમપ્રમાણ આપણે કાઢી નાખીએ તો અચળાંક મૂકવો પડે એ આપણે kf મૂકી દીધી. પુરોગામી પ્રક્રિયાનો વેગ kf. તો એ પ્રક્રિયકોની સાંદ્રતા એટલે કે a ની સાંદ્રતા અને b ની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે a ની સાંદ્રતા અને b ની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. એને આવી રીતે મોટા કૌંસમાં દર્શાવાય a ની સાંદ્રતા અને b ની સાંદ્રતા. આ બધું પહેલેથી બરોબર ધ્યાન રાખજો કે સાંદ્રતાને દર્શાવવા માટે આવો મોટો કૌંસ કરવામાં આવે છે. આ મોટો કૌંસનો અર્થ થયો a ની સાંદ્રતા, આનો અર્થ થયો b ની સાંદ્રતા. તો પહેલું આ ધ્યાન રાખવાનું કે સાંદ્રતાને દર્શાવવા માટે મોટો કૌંસ કરવામાં આવે છે અને સહગુણક જે હોય એને ઘાતમાં દર્શાવવામાં આવે છે. એટલે કે આનો સહગુણક a છે તો આને a લખવાનું, આનો સહગુણક b છે તો આને b લખવાનું. તો આટલું તમને સૌથી પહેલા ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ વેગ જે છે એ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતના સમપ્રમાણમાં હોય છે. એટલે તમારે પ્રક્રિયકોની સાંદ્રતા લખવાની અને ઘાતમાં હંમેશા લખવાનું. સહગુણક છે એને હંમેશા ઘાતમાં લખવાનું. બરોબર યાદ રાખી દો કે સહગુણકને તમારે ઘાતમાં લખવાનું. દાખલા તરીકે અહીંયા બે સહગુણક હોય તો તમારે બે ઘાત લખવાનું. અહીંયા ત્રણ સહગુણક હોય તો તમારે ત્રણ ઘાત લખવાનું. તો જ્યારે તમે કોઈ પણ સવાલ જવાબ લખતા હો, દાખલો ભણતા હો ત્યારે હવે મગજને બરોબર એલર્ટ રાખજો કે સહગુણક જે છે એ હંમેશા ઘાતમાં આવે. આટલું ક્યારેય ભૂલવાનું નથી. સહગુણક છે એ હંમેશા ઘાતમાં આવે. તો આ મેં વાત કરી પુરોગામી પ્રક્રિયાનો વેગ. હવે આ જ રીતે આગળ આપણે જઈએ અને આપણે લખીએ પ્રતિગામી પ્રક્રિયાનો વેગ. પ્રતિગામી પ્રક્રિયાનો વેગ તેને આપણે કહીએ vr બરોબર સંતુલન અચળાંક મૂકીએ kr. આ અચળાંક શા માટે મૂકીએ છીએ? કારણ કે સમપ્રમાણનું ચિહ્ન કાઢી નાખો એટલે તમારે અચળાંક મૂકવો પડે. એટલે આપણે અચળાંક મૂકીએ છીએ. તો આ મેં પુરોગામી પ્રક્રિયા માટે લખ્યું એટલે a અને b નો ઉલ્લેખ કર્યો. હવે મારે પ્રતિગામી પ્રક્રિયા માટે લખવાનું છે. જોજો હવે તો હવે હું જ્યારે પ્રતિગામી પ્રક્રિયા માટે લખીશ ત્યારે આ બંને પ્રક્રિયક થઈ જશે. જો હું જ્યારે આ સાઈડ જતો હોઉં ત્યારે આ બંને પ્રક્રિયક, પણ હું આમ રિવર્સમાં જતો હોઉં તો આ બંને પ્રક્રિયક થશે. એટલે અહીંયા મારે લખવું પડશે c રેસ ટુ c અને d રેસ ટુ d
ડી. ક્લિયર થઈ ગયું બધાને? ફરી એકવાર જોજો કે હું પુરોગામી માટે લખું, પુરોગામી માટે ત્યારે a અને b આવશે. એવું જ્યારે હું પ્રતિગામી માટે લખીશ ત્યારે c અને d આવશે. બીજી એક વાત કે કૌંસની અંદર તમારે કેપિટલ લખવાના છે, કૌંસની અંદર કેપિટલ લખવાના છે અને ઘાતમાં સ્મોલ લખવાના છે. એ બરોબર ધ્યાન રાખજો. કૌંસની અંદર કેપિટલ છે, ઘાતમાં સ્મોલ છે. એ ઘાત છે એ અસહમત છે. તો બોલો આટલી વસ્તુ સમજાય બરોબર કે મેં પુરોગામી પ્રક્રિયાનો વેગ લખ્યો, પ્રતિગામી પ્રક્રિયાનો વેગ લખ્યો. હવે પાછા આપણે વ્યાખ્યા તરફ જઈએ તો જો વ્યાખ્યા તો તમારે બહુ જ ઉપયોગમાં આવવાની છે કે જ્યારે સંતુલન સ્થપાય ત્યારે તમે જુઓ તો વેગ કેવા થઈ જાય છે? સમાન થઈ જાય છે. એટલે કે જ્યારે સંતુલન સ્થપાય ત્યારે હંમેશા વેગ છે એ સમાન હોય છે. એટલે આ મારી મેઇન કન્ડિશન કે જ્યારે સંતુલન સ્થપાશે, સંતુલન સમયે શું તો કે પુરોગામી પ્રક્રિયાનો વેગ બરાબર પ્રતિગામી પ્રક્રિયાનો વેગ થશે. આ સૌથી મહત્વની વાત કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન સ્થપાય ત્યારે બંને વેગ છે એ સમાન થઈ જાય છે. જો અંડરલાઈન એટલે તમને કરેલું છે. એટલે મિત્રો આ વ્યાખ્યા કાયમ માટે તમને યાદ રાખવી જોઈએ કે સંતુલન સ્થપાય ત્યારે વેગ છે એ સમાન થઈ જાય. vf બરાબર vr. therefore હવે હું vf ની કિંમત લખું તો kf a raised to a b raised to b. vr લખું તો kr c raised to c અને d raised to d. આ બંને સૂત્રો મેં ઉપરથી લખી નાખ્યા. જોઈ લો બરાબર. આ મેં vf નું સૂત્ર લખ્યું આ બાજુ અને ઓલી બાજુ મેં vr નું સૂત્ર લખ્યું. બંને સમાન થઈ ગયા. therefore આને છેદમાં લાવું kf kr બરાબર c raised to c d raised to d ભાગ્યા a raised to a b raised to b. ઓકે, આને હું છેદમાં લઈ આવ્યો, આને ઓલી બાજુ છેદમાં લઈ આવ્યો. તો હવે તમે જોશો તો આ અચળ ભાગ્યા અચળ. જો આ પણ અચળ છે, આ પણ અચળ છે, બંને અચળ છે. તો એની માટે એક નવો અચળ ધારી લીધો e keq. હવે જો મેં તમને કીધું એમ અંગ્રેજી ભાષાનું બહુ મહત્વ છે. તમારા મનમાં પ્રશ્ન થાય કે આ eq શું કામ થાય? તો મિત્રો આ સંતુલન જે છે ને એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇક્વિલિબ્રિયમ. કેમિકલ ઇક્વિલિબ્રિયમ. અંગ્રેજી પણ સાથે સાથે યાદ રાખતા જાઓ કે સંતુલનનું અંગ્રેજી છે ઇક્વિલિબ્રિયમ. અને એટલે સંતુલનનો જે અચળાંક હોય એને આપણે કહીશું કેઈq. એટલે કેઈq નો અર્થ થયો સંતુલન અચળાંક, જેની આપણે વાત કરી છે સંતુલન અચળાંક. તો સંતુલન અચળાંકને કેઈq દ્વારા દર્શાવવામાં આવે છે. વળી પાછું અહીં લખી નાખીએ c raised to c, અહીંયા a raised to a, b raised to b. તો આ આપણને જે સૂત્ર મળ્યું આ આપણું મહત્વનું સૂત્ર થઈ ગયું. સંતુલન અચળાંકનું સૂત્ર જ્યાં બાજુમાં લખી દઈએ કે કેઈq એટલે એને કહેવાય સંતુલન અચળાંક. કેઈq ને શું કહેવાય? સંતુલન અચળાંક. તો સંતુલન અચળાંકનો મીનિંગ આ પ્રક્રિયા માટે આપણે લખ્યો. હવે વ્યાપક રીતે તમારે જોવું હોય તો આનો અર્થ શું થયો? નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. તો તમારે કેવી રીતે યાદ રાખવાનું છે? તમને કોઈ એવું પૂછે કે સંતુલન અચળાંક એટલે શું? તો આ જે લખેલું છે તો ધારેલી પ્રક્રિયા
સહગુણક ઘાતના. ઓકે, નિપજોની સાંદ્રતાનો ઘાત સાથેનો ગુણાકાર. નિપજોની સાંદ્રતાનો ઘાત સાથેનો ગુણાકાર ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતાનો ઘાત સાથેનો ગુણાકાર, એને કહેવાય સંતુલન અચળાંક. અથવા ટૂંકમાં તમારે બોલવું હોય તો વ્યાપક રીતે તમે યાદ રાખી લો, આ ખાસ યાદ રાખી લો કે સંતુલન અચળાંક એટલે શું? તો કે ઘાત સાથે નિપજોની સાંદ્રતા ભાગ્યા ઘાત સાથે, જો આ ઘાત બોલાય ન જોઈએ એટલે ઘાત શબ્દ બહુ મહત્વનો છે કે સહગુણક જે હશે એ ઘાતમાં આવશે. એટલે કોઈ આપણને પૂછે કે ભાઈ સંતુલન અચળાંક એટલે શું? સંતુલન અચળાંક એટલે શું? તો તમારે આ બોલવાનું, ઘાત સાથે નિપજોની સાંદ્રતા ભાગ્યા ઘાત સાથે પ્રક્રિયકોની સાંદ્રતા. એટલે જ્યારે આપણે સંતુલન અચળાંકની વાત કરીએ ત્યારે મનમાં પહેલું યાદ હોવું જોઈએ કે અંશમાં નિપજ આવશે, છેદમાં પ્રક્રિયક આવશે. અંશમાં નિપજ, છેદમાં પ્રક્રિયક. ક્લિયર થઈ ગયું? અંશમાં નિપજ, છેદમાં પ્રક્રિયક અને ઘાત તો પાછો ખર્ચ. ઓકે, તો આ વાત થઈ સંતુલન અચળાંકની. એને તમે નિયમ સ્વરૂપે બોલો. જે લખ્યું છે કે રાસાયણિક સંતુલનનો નિયમ શું, તો તમારે નિયમ સ્વરૂપે બોલવું હોય તો તમે એમ કહી શકો કે ઘાત સાથે નિપજોની સાંદ્રતા અને ઘાત સાથે પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણોત્તર હંમેશા અચળ હોય છે, જેને કહેવાય રાસાયણિક સંતુલનનો નિયમ. તો અહીંયા આપણે આ સવાલ જવાબ શીખ્યા, રાસાયણિક સંતુલનનો નિયમ અને સંતુલન અચળાંક. તો આના ઉપરથી નિયમ તમે તમારી જાતે લખી શકશો. લખવાનો ટ્રાય કરો કે નિયમ શું લખશો? ઘાત સાથે નિપજોની સાંદ્રતા તથા ઘાત સાથે પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણોત્તર હંમેશા અચળ હોય છે, જેને કહેવાય રાસાયણિક સંતુલનનો નિયમ. આ નિયમ જે છે એ તમારે તમારી જાતે શબ્દોમાં લખવાનો છે. અહીંયા તમારે જાતે શબ્દોની અંદર આ નિયમ તમારે લખવાનો છે. ઓકે, તો આટલું આપણા મગજમાં એકદમ ક્લિયર હોવું જોઈએ. આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. આપણી ધારેલી પ્રક્રિયા માટે આ લખેલું છે, પણ વ્યાપક રીતે કેવું હોય તો આ યાદ રાખવાનું છે કે સંતુલન અચળાંક એટલે શું? તો કે નિપજ, છેદમાં પ્રક્રિયા અને સહગુણક છે એ ઘાતમાં તમારે લખવાનું. ક્લિયર થઈ ગયું બધાને? હવે એક હું તમને ઉદાહરણ પણ બતાવી દઉં. ઉદાહરણ આની પરથી તમને વધારે સમજાશે કે દાખલા તરીકે આપણી આવી એક પ્રક્રિયા છે N2 ગેસ વત્તા 3H2 ગેસ gives reverse 2NH3 ગેસ. આ ઉદાહરણ તમારા માટે ખૂબ મહત્વનું છે કે હવે આ પ્રક્રિયા માટે આ એક બહુ જાણીતી પ્રક્રિયા છે જેને આપણે કહીએ છીએ એમોનિયાની બનાવટ, હેબર પદ્ધતિ. હવે તમને કોઈ એમ કહે કે આ પ્રક્રિયા માટે તમે સંતુલન અચળાંક લખો કે EQ તમે લખો આ પ્રક્રિયા માટે, તો હવે જોજો તમે કે તમારે સંતુલન અચળાંક લખવો હોય એટલે આવું કઈ C/C કે D/D એવું નથી લખવાનું. આ તો આપણે ધારેલું છે. ફરીવાર સમજો, તો અહીંયા લખ્યું છે ધારો કે, એટલે કે આ ધારેલી પ્રક્રિયા માટે આપણે આવું લખ્યું છે. પણ હવે કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે તમારે લખવું હોય ત્યારે તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે અંશમાં તમારે નિપજ લખવાના, છેદમાં તમારે પ્રક્રિયા લખવાની. એટલે સૌથી પહેલા મારે અંશમાં નિપજ લખવા પડશે. તો જો નિપજ તરીકે કોણ છે? 2NH3. એટલે મારે આ રીતે લખવાનું કે NH3 નો સ્ક્વેર. બસ, જો આ વસ્તુ ધ્યાન રાખો. આપણને શું કહે છે કે સહ
સહગુણક જે હોય એ તમારે ઘાતમાં લખવાનું. સહગુણક જે છે એને તમારે ઘાતમાં શીખવાનું આ જ છે કે જો આપણે નિપજ લખવું છે તો નિપજમાં શું છે 2nx3, તો આ સહગુણકને તમારે ઘાતમાં લઈ લેવાનું. આ ખાસ યાદ રાખજો, હંમેશા સહગુણકને ઘાતમાં લઈ લેવાનું. એટલે મેં લખ્યું nx3 નો સ્ક્વેર છેદમાં પ્રક્રિયા. બસ આ અંશમાં નિપજ છેદમાં પ્રક્રિયા. મેં યાદ રાખો કે સંતુલન અચળાંક એટલે નિપજ છેદમાં પ્રક્રિયા અને સહગુણક ઘાતમાં. એટલે નિપજ કેટલું? હવે હું પ્રક્રિયક લખું તો પ્રક્રિયકમાં n2, હવે n2 નો સહગુણક 1 છે તો અહીંયા 1 ઘાત લખવાની જરૂર નથી. બીજો પ્રક્રિયક છે h2 એટલે અહીંયા મેં લખ્યું h2 નો 3 ઘાત. બોલો સમજાઈ ગયું બધાને? આ સૂત્ર વ્યાપક પ્રક્રિયા માટે છે. એનો અર્થ કે આવું સૂત્ર તમે કોઈ પણ પ્રક્રિયા માટે લખી શકો. દાખલા તરીકે મેં આ પ્રક્રિયા માટે તમને લખીને બતાવ્યું. આવી રીતે તમને એક્ઝામમાં કોઈ પણ પ્રક્રિયા લખીને આપે, આવી કોઈ પણ પ્રક્રિયા લખીને આપે અને તમને એમ કહે કે તમે સંતુલન અચળાંક લખો, તો તમારે આવી રીતે લખવાનું. અહીંયા એક ભૂલ થવાનો સૌથી મોટો ચાન્સ છે એ હું તમારું ધ્યાન દોરી દઉં કે પ્રક્રિયકની અંદર અહીંયા વત્તા લખેલું હોય છે. એવું ક્યારેક નિપજમાં પણ વત્તા લખેલું આવે છે, પણ જ્યારે તમે સૂત્ર લખો ત્યારે જોજો ભૂલથી આ વત્તા અહીંયા ન લખાઈ જાય. આ બહુ જ ધ્યાન રાખવાનું. મોટા ભાગના વિદ્યાર્થીઓ આ ભૂલ કરે છે કે અહીંયા વત્તા લખેલું હોય અથવા અહીંયા વત્તા લખેલું હોય તો એ વત્તા અહીંયા આપણે લખવાનું નથી, આપણે ગુણાકાર કરવાનો છે. જો આ બંનેનો ગુણાકાર છે, આ બંનેનો પણ ગુણાકાર છે, એટલે ભૂલથી અહીંયા વત્તા ન લખાઈ જાય એ બહુ જ ધ્યાન રાખજો. ઘાત સાથે નિપજોની સાંદ્રતાનો ગુણાકાર કરવાનો છે. એટલે અહીંયા અંશમાં પણ ગુણાકાર આવશે, છેદમાં પણ ગુણાકાર આવશે, વત્તા ક્યાંય આવશે નહીં. પ્રક્રિયાની અંદર વત્તા આવશે, પણ તમે સંતુલન અચળાંકનું સૂત્ર લખો એમાં કોઈ જગ્યાએ વત્તા આવશે નહીં. તો મિત્રો, આજના પહેલા લેક્ચરમાં સૌથી અગત્યના કહેવાય એવા બે ટોપિક આપણે શીખ્યા અને આ બંને ટોપિકને આધારે હવે આગળ આખો પાઠ આપણે શીખવાનો છે. અને એટલે મારી ખાસ એક બધાને રિક્વેસ્ટ છે કે આજનું લેક્ચર બરોબર યાદ રાખજો. એમાંથી કોઈ વસ્તુ ભૂલાઈ જવી જોઈએ નહીં. આજે આપણે બે જ વસ્તુ શીખ્યા છે, એક વ્યાખ્યા અને બીજું સંતુલન અચળાંકનું સૂત્ર. વ્યાખ્યા અને સંતુલન અચળાંકનું સૂત્ર. તો વ્યાખ્યા અને આ સૂત્ર એ બંને વસ્તુ તમારે બરોબર યાદ રાખવાની છે. હવે તમે તમારી પ્રેક્ટિસ માટે ટેક્સ્ટબુકની અંદર આવી ઘણી બધી પ્રક્રિયાઓના ઉદાહરણ આપ્યા છે. આ એક ઉદાહરણમાં તમને સમજાયું, આવા ઘણા બધા ઉદાહરણો છે અને એની માટે સંતુલન અચળાંક કેમ લખવો એની તમારે પ્રેક્ટિસ કરવાની છે. તો મિત્રો, મહત્વના કહેવાય એવા બે ટોપિક આજે આપણે ફર્સ્ટ લેક્ચરમાં પૂરા કર્યા. હવે એને આધારે નેક્સ્ટ લેક્ચરથી આપણે પાછું આગળ એમાં ઘણી બધી નવી નવી બાબતો જે શીખવાની છે એની ચર્ચા કરશું. હંમેશા સ્વસ્થ રહો, મસ્ત રહો અને તમારો અભ્યાસ જે છે એ તમારે ચાલુ રાખવાનો છે. ઓનલાઈન એજ્યુકેશન જે આપણે આપીએ છીએ એ બહુ જ ગંભીરતાથી તમારે વિડીયો જોવાના છે અને પછી તમારા સ્ટડી મટીરીયલમાંથી સાથે સાથે તૈયારી કરવાની છે. કે આજે પહેલું લેક્ચર પૂરું થયું તો પહેલું લેક્ચર આપણે તૈયાર કરવાનું, તો જ તમને હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આગળ સમજાશે. તો આવતા લેક્ચરમાં પાછી આપણે આગળ નવી વાતો કરશું. થેન્ક્સ ટુ ઓલ.